નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। વડોદરાથી ચોરી મોટરસાઇકલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી કપુરાઈ પોલીસ ટીમ। મળતી માહિતી અનુસાર બાતમી મળેલ કે બે ઇસમો એક ચોરીની મોટરસાઇકલ હોન્ડા શાઇન રજિસ્ટ્રેશન નંબર GJ06MG8091 ને ધક્કો મારીને દોરીને સોમા તળાવથી ગુરુકુળ 4 રસ્તા તરફ લઈ જનાર છે, જેમાં એક ઇસમે જાંબલી કલરની ટી શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ તેમજ બીજા ઇસમે બ્લુ રેડ કલરનું ચોકડીવાળું શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે અને બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા શંકાસ્પદ ઇસમોને પકડી પાડી તેઓ પાસેની મોટરસાઇકલના કાગળો કે દસ્તાવેજ ના હોય તો રજૂ કરવા જણાવતા પોતાની પાસે નહીં હોવાનું જણાવી ગલ્લાતલ્લા કરતા હોય, જેથી વધુ પૂછપરછ કરતા હાજર ઇસમ મહિપાલસિંહ રોનકસિંહ ચાવડા નાઓએ તેણે સદર મોઝા 8 મહિના પહેલા હનુમાનપોળ ગાજરાવાડી પાસેથી ચોરી કરેલાની કબૂલાત કરતો હોય, જે બાબતે ખાતરી તપાસ કરતા વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે, જેથી બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, વડોદરા। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કરજણ સંદેશ ન્યૂઝને।